રાજકોટ અગ્નિકાંડના મૃતકોને કોંગ્રેસની શ્રદ્ધાંજલિ. અમરેલીના વિરજી ઠુમ્મરના સરકાર પર પ્રહાર. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડને લઈને અમરેલી જિલ્લા કોંગ્રેસે કેન્ડલ માર્ચ યોજી હતી. રાજકમલ ચોક ખાતે પૂર્વ સાંસદ વિરજી ઠુમ્મર, પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીના નાના ભાઈ શરદ ધાનાણી સહિતના કોંગ્રેસી આગેવાન અને કાર્યકર્તાઓએ 2 મિનિટનું મૌન રાખી મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ દરમિયાન વિરજી ઠુમ્મરે રાજ્ય સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા. વિરજી ઠુમ્મરે કહ્યું હતું કે હાઈકોર્ટે પણ સરકારની ટીકા કરી છે. મોરબી પુલકાંડની ઘટના હોય, વડોદરા બોટકાંડની ઘટના હોય કે પછી સુરત તક્ષશિલા અગ્નિકાંડની ઘટના, ભરૂચની હોસ્પિટલમાં આગકાંડ હોય કે અમદાવાદ શ્રેયલ હોસ્પિટલમાં અગ્નિકાંડ, ભાવનગરના રંઘોળામાં અકસ્માત દુર્ઘટના અને રાજકોટ ગેમઝોન કાંડમાં કડક આદેશો આપ્યા છે, પરંતુ સરકાર માત્ર અધિકારીઓ પાસેથી હપ્તા લે છે. સાંભળો શું કહ્યું વિરજી ઠુમ્મરે. રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં 40થી વધારે બાળકો સાથે મોતને ઘાટ ઉતર્યા છે. રાજ્ય સરકારની સંપૂર્ણ નિષ્ફળતા છે. હાઈકોર્ટે પણ આજે ટીકા કરી કે અમને આ સરકાર ઉપર ભરોસો નથી. માત્ર ટીઆરપી ઝોન નહીં, કાંકરિયામાં રાઈડ દુર્ઘટના, હું ધારાસભ્ય હતો ત્યારે પણ મેં વાત કરી હતી વિધાનસભામાં. મોરબી ઝૂલતા પુલની દુર્ઘટના, વડોદરા બોટકાંડની દુર્ઘટના, સુરત તક્ષશિલા આગકાંડ, ભરૂચની હોસ્પિટલમાં આગકાંડ, અમદાવાદ શ્રેયસ હોસ્પિટલમાં આગકાંડ, ભાવનગર રંઘોળા અકસ્માતમાં દુર્ઘટના, રાજકોટ ગેમ ઝોનની દુર્ઘટના. કડક આદેશો સરકારે આપ્યા છે. સરકાર માત્ર અધિકારીઓ પાસેથી હપ્તા લે છે અને આ ગેમ ઝોનમાં અધિકારીઓ પણ એમાં રોજ દારૂ પીવા જતા હતા અને આવો મોટો બનાવ બન્યો છે ત્યારે સરકારની સંપૂર્ણ નિષ્ફળતા છે. ગૃહ રાજ્યમંત્રી અને મુખ્યમંત્રી આવીને પ્રેસ પણ ન કરે અને ત્યાંના કમિશનર પ્રેસ કરતાં ઊભા થઈ જાય. શું દર્શાવે છે? હપ્તાખોરમાં ચાલતી આ દેશની સરકાર છે, રાજ્યની સરકાર છે, ડબલ એન્જિનવાળી, વધારે હપ્તા લેતી આ